નમસ્કાર મિત્રો. ટેટ 1ની પરીક્ષા તો અપાઈ ગઈ, પણ હવે મનમાં સૌથી મોટો સવાલ એ જ છે કે શું સારા માર્ક્સ એટલે નોકરી પાક્કી? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. આપણે ટેટ 1 2026ના મેરિટનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને સમજીશું કે પસંદગીનો અસલી આધાર શું છે. તો ચાલો શરૂ કરીએ. તો એ સવાલ જે દરેક ઉમેદવારના મનમાં અત્યારે ચાલી રહ્યો છે, શું ટેટ 1માં ખૂબ સારા માર્ક્સ આવી ગયા, મતલબ કે નોકરી મળી જ ગઈ? ચાલો આ વાતની સચ્ચાઈ જાણીએ. અને હા, જવાબ કદાચ એ નથી જે આપણે વિચારી રહ્યા છીએ. આજની આપણી ચર્ચામાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો એક બહુ મોટી ગેરસમજ વિશે વાત કરીશું. પછી મેરિટની સાચી ગણતરી કેવી રીતે થાય છે એ સમજીશું. એ પણ જોઈશું કે એકેડેમિક સ્કોર કઈ રીતે આખી બાજી પલટી શકે છે. અને હા, સેફ ઝોન અને રિસ્ક ઝોન શું છે અને છેલ્લે ભવિષ્યમાં શું તકો રહેલી છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી અને સૌથી સામાન્ય ભૂલથી. એક એવી માન્યતા જે લગભગ દરેક ઉમેદવારના મનમાં હોય છે, પણ શું એ ખરેખર સાચી છે? જુઓ, મોટાભાગના લોકો એમ જ માને છે કે બધો જ દારોમદાર ફક્ત અને ફક્ત ટીઈટી 1ના માર્ક્સ પર છે. અને એ વાત સાચી છે કે એ માર્ક્સ ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ એ આખી પઝલ નથી, એ તો ખાલી એનો એક ટુકડો છે. આજે આપણે આ જ ગેરસમજને દૂર કરવાની છે. તો સવાલ એ થાય કે જો ખાલી ટેટ 1ના માર્ક્સ જ બધું નથી, તો પછી ફાઇનલ મેરિટ બને છે કેવી રીતે? આખું ગણિત છે શું? ચાલો હવે એને બરાબર સમજીએ. અને અહીં જ આખી વાતનો ટ્વિસ્ટ છે. ફાઇનલ મેરિટ લિસ્ટ એક નહીં પણ બે વસ્તુઓ ભેગી કરીને બને છે. પહેલું, તમારા ટેટ 1ના માર્ક્સ, અને બીજું, એટલું જ મહત્વનું, તમારો એકેડેમિક સ્કોર. આ બંનેનું વજન ભેગું થઈને નક્કી કરે છે કે ફાઇનલ લિસ્ટમાં નામ ક્યાં હશે. હવે આ એકેડેમિક સ્કોર એટલે શું? તો એનો મતલબ છે કે તમારી જૂની શૈક્ષણિક કારકિર્દી, એમાં પીટીસી કે બીએડના માર્ક્સ, 12મા ધોરણના માર્ક્સ અને ગ્રેજ્યુએશનના માર્ક્સ, આ બધાનું એક ચોક્કસ વેટેજ ગણવામાં આવે છે. અને આ બધું મળીને જે સ્કોર બને છે એ ખરેખર નિર્ણાયક સાબિત થાય છે. અને એટલે જ આપણે આ એકેડેમિક સ્કોરને ગેમ ચેન્જર કહીએ છીએ, કારણ કે આ એવો ફેક્ટર છે જે આખી સ્પર્ધાનું પાસું પલટી શકે છે. ચાલો જોઈએ કે કઈ રીતે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે એક ઉમેદવારને ટેટમાં 100 માર્ક્સ છે, પણ એનું એકેડેમિક રેકોર્ડ સરેરાશ છે. અને બીજા ઉમેદવારને ટેટમાં ભલે 95 જ માર્ક્સ હોય, પણ એનું એકેડેમિક પરફોર્મન્સ જોરદાર છે. તો તમને શું લાગે છે, કોણ આગળ નીકળશે? મોટાભાગના કિસ્સામાં પેલો 95 માર્ક્સવાળો ઉમેદવાર બાજી મારી જાય છે. આ જ છે એકેડેમિક સ્કોરની તાકાત. તો આ બધી ગણતરીઓ પછી સ્વાભાવિક રીતે મનમાં પ્રશ્ન થાય કે ભાઈ તો પછી સેફ ઝોન શું ગણાય? ચાલો આપણે કેટેગરી પ્રમાણે એક અંદાજિત સ્કોર પર નજર કરીએ. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ માત્ર એક અંદાજ છે. આને કોઈ ફાઇનલ કટ ઓફ સમજવાની ભૂલ ના કરતા. આપણા વિશ્લેષણ મુજબ જનરલ કેટેગરી માટે 70 કે તેથી વધુનો સ્કોર ખૂબ જ સારો અને સલામત ગણી શકાય. એ જ રીતે ઓબીસી અને ઈડબ્લ્યુએસના પુરુષ ઉમેદવારો માટે 66+ અને મહિલા ઉમેદવારો માટે 65+ એક સારો આંકડો છે. એસસી કેટેગરી માટે 63 થી 64 અને એસટી માટે 60+નો સ્કોર સેફ ઝોન તરફ ઇશારો કરે છે. આને એક લક્ષ્ય તરીકે જોજો, ગેરંટી તરીકે નહીં. સેફ ઝોનની વાત તો કરી લીધી, પણ એવા સ્કોરનું શું જે બોર્ડર પર હોય, જેને આપણે રિસ્ક ઝોન કહી શકીએ? ચાલો સમજીએ કે આ રિસ્ક ઝોન શું છે અને એનો અસલ મતલબ શું થાય છે. હવે જુઓ, રિસ્ક ઝોનનો મતલબ એ નથી કે તક જતી રહી. એનો મતલબ છે કે અહીં સ્પર્ધા કાંટાની ટક્કર જેવી હશે. જેમ કે ઓબીસીમાં 64-65 માર્ક્સ, એસસીમાં 60-62 અને એસટીમાં 55-59 માર્ક્સ. જો કોઈનો સ્કોર આ રેન્જમાં છે, તો પછી બધો જ આધાર એમના એકેડેમિક સ્કોર પર આવી જાય છે. અહીં જ નક્કી થશે કે લિસ્ટમાં સ્થાન મળશે કે નહીં. અને આ આખા વિશ્લેષણની સૌથી અગત્યની વાત, મહેરબાની કરીને એ સમજી લેજો કે આ જેટલા પણ આંકડા આપણે જોયા એ ફક્ત એક માર્ગદર્શન અને વિશ્લેષણ માટે છે. આ કોઈ સત્તાવાર જાહેરાત કે નોકરીની અંતિમ ગેરંટી બિલકુલ નથી. હંમેશા એક વાત યાદ રાખવી કે ભરતી પ્રક્રિયા દર વર્ષે બદલાય છે. કુલ કેટલી જગ્યાઓ છે, પરીક્ષા આપનાર ઉમેદવારો કેટલા છે અને એમના એકેડેમિક સ્કોર કેવા છે, આ બધી જ બાબતો ફાઇનલ મેરિટ પર અસર કરે છે. એટલે સાચો અને અંતિમ નિર્ણય તો જ્યારે ઓફિશિયલ મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યારે જ જાણી શકાશે. તો પછી હવે આગળ શું? કદાચ કોઈનો સ્કોર આપણે ચર્ચા કરી એનાથી થોડો ઓછો હોય, તો શું નિરાશ થઈ જવાનું? જવાબ છે
બિલકુલ નહીં, કારણ કે પિક્ચર હજી બાકી છે. ચાલો ભવિષ્યની તકો પર એક નજર કરીએ. અને સારા સમાચાર એ છે કે આવનારી ભરતી ઘણી મોટી હોવાની પૂરી સંભાવના છે. વાત થઈ રહી છે લગભગ 5,000થી લઈને 10,000 જગ્યાઓની. આનો સીધો મતલબ એ છે કે ઘણા વધારે ઉમેદવારોને તક મળશે, એટલે આશા છોડવાની કોઈ જ જરૂર નથી. તો આ બધી ચર્ચાનું સાર શું છે? બસ એટલો જ કે મહેનત ચાલુ રાખજો. જો આ વખતે કોઈ કારણસર મેળ ન પડ્યો તો એનો મતલબ એ નથી કે સફર પૂરી થઈ ગઈ. આ તો ખાલી એક પડાવ છે. આગામી મોટી તક માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, સાચી